नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात अंकलेश्वर के जूना कांसिया गांव में श्री गुरलीलामृत ग्रंथ के स्वाहाकार के साथ पारायण का आयोजन किया गया। बड़ी संख्या में रंग अवधूत भक्तों ने भाग लिया। नारेश्वर के साथ नाथ श्री रंग अवधूत महाराज में 23 दिन, नगीन भाई वासवानी अम्बाबाड़ी में अग्नत वासना स्थलावा में 23 दिन निकाले थे और हर रोज नर्मदा स्नान के लिए डोली में जाते थे। यहां से जाने के लिए अगले दिन जिन भक्त डोली लेके जाते थे उन्हीं को प्रसाद के रूप में पुष्प दिए थे और वो लोग घर गए तो पुष्प का रुपया हो गया था। ऐसी अनेक लीला पूज्य अवधूत महाराज की यादें हैं। अंकलेश्वर का रंग अवधूत परिवार नारेश्वर नाथ श्री रंग अवधूत महाराज के नारेश्वर के रूप में आगमन की शताब्दी मना रहा है, जिसके अंतर्गत गुरु लीलामृत के स्वाहाकार के साथ पारायण का आयोजन किया जा रहा है। पुराना कांसिया अम्बाबाड़ी स्थित रंग अवधूत महाराज अग्नत वासना स्थल आवास से यज्ञ शुभारंभ 23 दिसंबर 2025 से आज 29 दिसंबर 2025 संपन्न हुआ। इस धार्मिक आयोजन में स्वर्ण पदक विजेता राकेश भाई जोशी आचार्य के रूप में संचालन कर रहे हैं। कर्माचार्य जयत्रक जोशी भाई ने भी भाग लिया। बड़ी संख्या में श्रद्धालु इन धार्मिक कार्यक्रमों का लाभ उठा रहे हैं। गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। गुरुदेव दत्त। रंग मारी प्राण शक्ति, रंग मारी साधना, रंग बिन कोणी करूँ आ जगे आराधना। आज अति आनंद है कि ज्यां नारेश्वरना नाथ योगीराज पूज्य रंग अवधूत बापजी अज्ञातवासनी अंदर निवास कर्यो हतो एवं आ दिव्य स्थान काश्या बेट जे अंकलेश्वर भरूचथी वच्चे सुंदर स्थाननी अंदर मां भगवती नर्मदाना कांठा उपर 1968 અને જૂન મહિનાની અંદર જેઠ મહિનામાં પછી બાપજી એકાંતવાસમાં આવેલા અને 23 દિવસ સુધીની વાસ્તવ્ય અહીં આ સ્થાનને કર્યું હતું। ત્યારે 13 દિવસ સુધી તો એવું હતું કે કોઈકને જ ખબર ન હતી અને આ જ રૂમની અંદર એમણે એકાંતની અંદર એકલા રહ્યા હતા। પછી ધીમે ધીમે બધા ભક્તોને ખબર પડી અને એક અવધૂતી પરંપરા છે કે જે સ્થાનની અંદર બાપજી એક પર ચરણ પણ મૂકે ને તો ક્યારે ને ક્યારે ભવિષ્યમાં પણ એ વિકાસ પામે જ છે અને એનો એક ઉદાહરણપૂર્વક દાખલો આ સ્થાન છે કે જ્યાં એ બિલકુલ જંગલ જેવો આ વિસ્તાર છે અને એની અંદર જંગલમાં મંગલ કે જેમ બાપજીએ નારેશ્વરને જંગલમાં મંગલ કર્યું એ જ રીતે આ સ્થાન પણ આજે આનંદ એટલા માટે છે કે અંકલેશ્વર અવધૂત પરિવાર દ્વારા અહીં આખું જે આ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં બહુ ભગીરથ પ્રયત્ન કર્યા છે અને આ જગ્યા એવી છે કે જ્યાં નાની વસ્તુ પણ અંકલેશ્વર ભરૂચથી લાવવી પણ અહીંયા કોઈ વસ્તુ પ્રાપ્ય નથી અને એ સ્થાનની ઉપર અત્યારે બહુ ભવ્ય યજ્ઞ કે એની અંદર 3,04,000 આહુતિ અંદર આત્માની એવું ભવ્ય અતિ ભવ્ય યજ્ઞ શ્રી ગુરુરામ સ્વાહાકાર કે જે પૂજ્ય બાપજીએ એ ગ્રંથની રચના કરી હતી એના 19,005 દોહરા અને જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસનાકાંડ એ રીતે સુંદર એનું લેખન કાર્ય કર્યું અને જગતને માટે આપ્યું। ભગવાનનો આદેશ હતો ચરિતામૃત ગટલે સુખે કરી પાન પીવાણ હોય તુષાતુર તે હને મોત પાડશે રાડ દૈન્ય રહેશે ના કદી જ્યાં મોજ કરમસ્ત એમ કહી મૂક્યો શિરે વરદ સ્વપ્નમાં હસ્ત। આ રીતે ભગવાનનો આદેશ છે કે એવો ગ્રંથ રચો કે જેથી જગતનું કલ્યાણ થાય અને ગુરુ દ્વાદશીના દિવસે એ રચના પરિપૂર્ણ કરી અને આજે તો ગામે ગામ દેશ વિદેશની અંદર અદ્ભુત રીતે આના પારાયણો થાય છે, પ્રદક્ષિણા થાય છે, એનું લેખન થાય છે। ગાતા શરીર ને સહસા કામ એના અધ્યાયનું અલગ અલગ રીતે મહત્વ છે અને આખો જે આ ગ્રંથ છે શ્રી ગુરુનામ ગ્રંથ 16 બ્રાહ્મણો અને 4 વેદના બ્રાહ્મણોની સાથે આ સ્થાનની ઉપર યજ્ઞનું એક કાર્ય થતું હતું। આજે એનું પૂર્ણાહુતિનો સમય થયો છે। દૂર દૂરથી બધા ભક્તો અમદાવાદથી લઈ સુરત સુધીના, વલસાડ, ગણદેવી સુધીના બધા ભક્તો દર્શન માટે અહીં અવિરત આવી રહ્યા છે। અનેક શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે આ જે જાગતું ગામ જે છે એ ધીમે ધીમે એક અલૌકિક ધામ યાત્રાનું બની જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર
બાપજીના અસીમ આશીર્વાદ તો છે જ, પણ સાથે શ્રીરંગ અવધૂત પરિવાર અંકલેશ્વરનો ખૂબ સહયોગ છે. એના તમામ ભક્તો દ્વારા રાત દિવસ 1-1.5 મહિનાથી આ યજ્ઞની તૈયારી કરતા હતા અને આજે ભગવાને કૃપા કરી આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે. મારી દ્રષ્ટિએ આ જે યજ્ઞ છે સામાન્ય યજ્ઞ નથી. ખૂબ જ કાળજીપૂર્વક આની અંદર આખો મંડપની રચના સ્તોર સ્તંભ દ્વારા, જેને શિવ યજ્ઞ કહેવામાં આવે એવા શિવ યજ્ઞ મંડપની અંદર એ યજ્ઞએ અગ્નિ મંથન દ્વારા અગ્નિ પ્રગટ કરી અને એનું આ કાર્યનો પ્રારંભ કર્યો હતો અને આજે જોત જોતાની અંદર હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. હું આપ સૌને એક વાત વિનંતી કરું છું, આ માધ્યમ દ્વારા, ચેનલ દ્વારા, એક વખત આ જાગતા સ્થાનની અંદર આપ આવશો ને તો તમને આધિવાદી ઉપાધિનો અણસાવ શુદ્ધ ન લાગે અને આવતાની સાથે શાંતિનો અનુભવ થાય એવી અલૌકિક આ જગ્યા. એમાં એક વખત પધારો. આપ સૌને આમંત્રણ છે. બહુ સુંદર સ્થાન છે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત. આ ચેનલ દ્વારા જે આપના સુધી આપણી આ વાતને પહોંચાડી રહ્યા છે એ તમામ સાથી મિત્રોને પણ આ તબક્કે હું આભાર માનું છું. गुरुदेव दत्त। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।